લો બોલો, રક્ષક જ બન્યા ભક્ષક. દુધઈ ગ્રામ પંચાયતના લેટર બોમ્બ. ધાંગધ્રા તાલુકાના અને મૂળી તાલુકા બંને વિસ્તારની સીમને અડતા મૂળી તાલુકાના દુધઈ ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સફેદ માટીનું ખનન કરતા 2 ઇસમોના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેમાં ચોંકાવનારી વાત છે કે બેમાંથી એક અજીતસિંહ ડાભી હાલ વાંકાનેર પોલીસમાં ફરજ બજાવે છે. કાર્બોસેલ, સફેદ માટી, રેતી, કપચી જેવા ખનિજોથી સમૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ માફિયાઓમાં બેફામ ખનન કરતી માલામાલ બની રહેલા. જોકે તંત્રની મિલીભગત જ ખનિજ માફિયાઓને છૂટો દોર આપે છે. એવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુધઈ ગ્રામ પંચાયતની વિસ્તારમાં સફેદ માટીનું ખનન કરતા 2 ઇસમો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં વજાભાઈ બાવલભાઈ રાજપૂત અને અજીતસિંહ ડાભી બંને ખનિજ માફિયાઓ દ્વારા 20,000 મેટ્રિક ટન સફેદ માટી મોરબી સિરામિક ઉદ્યોગમાં વેચી લાખો કમાણા હોવાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા ખનન માપણી કરી બંને વિરુદ્ધ દંડ ફટકારવાની માંગ કરી છે. જોકે એક ખનિજ માફિયા પોલીસકર્મી હોવાનો ઉલ્લેખ છે, ત્યારે મૂળી પંથકમાં આ આવેદનપત્ર પ્રાંતને આપ્યું છે હોત તો તરત જ કડક કાર્યવાહી સાથે અમલવારી થાત એમ ગણારથી મામલતદારની કાર્યવાહી ઉપર શંકાઓ સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપુરા, ધાંગધ્રા.